ભગવાન ભાગવતજીની બધા સાથે મળીને આરતી ઉતારશું। તો જે અહીંયા બેનો દીકરીઓ ઊભી છે એ પણ આમ આરતે દ્વારિકાધીશની થાય આરતે ભાગવતજીની થાય આરતે ભાગવતજીની થાય દેવળા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય લાવ્યા છે ફૂલડાનો હાર પ્રભુ અમે લાવ્યા રે ફૂલડાનો હાર પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર પ્રભુ અમે લાવ્યા રે ફૂલડાનો હાર પ્રભુ તમે ફેરો તો આનંદ થાય પ્રભુ તમે ફેરો તો देवड़ा जगमग जगमग था हे दीवड़ा जगमग जगमग था भरपूर गौरम करुणावतारम संसार सारम भुजगन्द्रहारम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि यानि कानिश्च पापानि जन्मान्तरकृतानि च शर्मा प्रदक्षिणा पदे पदे हस्तैः वा पुष्पैः देवाभिवन्दना आत्माभिवन्दना આરતી પછી આપણે પ્રદક્ષિણા કરવાની છે। તો આ લોકોનું પણ ખૂબ મોટું મન છે અમારી જેમ જ। તો પ્રદક્ષિણા પણ આપણે બધાએ સાથે નીચેથી જ કરશું। અહીંયા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મન માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મન માયા લગાડી રે माया लगाड़ी रे गायो नो गोवे तुम्हें मने माया लगाड़ी लक्ष्मणी नो नाथ मारू राजा राण छोड़ छे छोड़ छे रे मन माया लगाड़ी रे हमें मने माया लगाड़ी मारवाला तमे मने माया भूली जवा द्वारिका नाथ तारो मोगड़ो रे भूली जवा
सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। बंसी विभो सीताकरा नवनीरदा पीताम्बरा अरुणबिम्बफला हरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात्परम् प्रेमपिता त्वमहं न जाने। श्रीद्वारिकाधीश की हरे कृष्ण श्रीद्वारिकाधीश की जय। करारविन्दे मुखरारविन्दं मुखारविन्दे
पुत्रस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। तो कामा किल गोपकन्या मुरारी पादार पितचित्तवृत्ति। दत्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गो पवदु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। निष्ठितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जीवहे सदैवं भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि। समस्त भक्त त्रिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वसुदेवसुतमदेवम् कंसचाणूरमर्दनम्
દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્રં યેન તવયા ભારત તૈલપૂર્ણં પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. યં પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેન્દુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. મુનિમાનતો શ્રીદ્વારિકાધીશ કી જય. કુળદેવી માત કી જય. નારાયણેશ્વર મહાદેવ કી જય. કેદારનાથ મહાદેવ કી જય. સાજણ મામા દેવ કી જય. આવડાઈ માત કી જય. સુરધન દેવ કી જય. સમસ્ત પિતૃદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ વંદનીય એવો અત્રે ઉપસ્થિત અમારો આ ભક્ત સમુદાય એક દિવસીય ભાગવત કથાના મંગલ આયોજકો અને અત્રે ઉપસ્થિત તમામ મારા ભાઈઓ બહેનો માતાઓ અને મારી લાડકી દીકરીઓ, પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ પરમાત્મા, મા જગદંબા કુળદેવી મૈયા, ભગવાન નારાયણેશ્વર મહાદેવ, ભગવાન કેદારનાથ મહાદેવ, સાજણ મહાદેવ અને આવડ માતાજીની અસીમ કૃપાથી અમારા યજમાન શ્રીમાન ભીખુભાઈ કોટિયા એમને ત્યાં આ ભીખુભાઈ કોટિયાના ધર્મપત્ની જે ગીતાબેન નામ એના સ્વર્ગવાસને આજે 3 વર્ષ પરિપૂર્ણ બને છે. તો આપણામાં એમ કહેવાય કે 3 વર્ષે મૃતક પિતૃમાં ભરે. તો આજે ગીતાબેન 3 વર્ષે પિતૃમાં ભરે છે અને એને પિતૃમાં ભેરવવા માટે મુનાભાઈએ અને આ પરિવારે એક દિવસીય શ્રીમદ ભાગવત કથાનું અદ્ભુત આયોજન કર્યું છે. અને આપણે પણ બધા અત્યારે એક દિવસ શ્રીમદ ભાગવતજીની કથાનું શરૂઆત કરવા માટે અહીંયા બધા એકત્રિત બન્યા છીએ. ત્યારે મારા તમારા મનની અંદર એક શંકા ઊભી થાય કે કથા એક દિવસની હોય ખરી? થાય ને? એક મનમાં શંકા ઊભી થાય કે એક દિવસની ભાગવત કથા થાય.
સંતો જવાબ આપે છે. ભાગવત કથા 1 દિવસની થઈ શકે, 3 દિવસની થઈ શકે, 5 દિવસની થઈ શકે, 7 દિવસની થઈ શકે. ભાગવત કથા 15 દિવસની થઈ શકે, 1 મહિનાની થઈ શકે, 6 મહિનાની થઈ શકે, 1 વર્ષની થઈ શકે અને અનંતકાળની પણ થઈ શકે છે. અરે 1 દિવસ શું, ભાગવત કથા માત્ર 4 શ્લોકની કરવી હોય, 4 જ શ્લોકની, તો ભાગવત કથા થઈ શકે છે. એને ચતુર્શ્લોકી ભાગવત કહેવાય છે. ભાગવતજીના મૂળ 4 જ શ્લોક છે, ચતુર્શ્લોકી ભાગવત. તો 4 શ્લોકની ભાગવત કથા કરવી હોય તો પણ થઈ શકે છે. અરે આપણા શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે મેરે ભાઈ બહેન કે 1 માત્ર શ્લોકની ભાગવત કથા કરવી હોય, 1 જ શ્લોકની, તો પણ થઈ શકે છે. કારણ કે ભગવાન જેવો જગતની અંદર બીજો કોઈ દયાળુ નથી. ભગવાનને ખબર હતી આવતો કલયુગ ભયંકર આવવાનો છે, માણસોની હળિયું પછવાની, પૈસાની પછવાડે પડવાની છે, સમય હશે નહીં, આટલું વાપરી શકશે નહીં. એટલે બધાના ઉદ્ધાર માટે ભગવાને ભાગવત કથાના નિયમો બનાવ્યા છે. 4 શ્લોકની ભાગવત કથા કરવી હોય તો પણ થઈ શકે છે, અને માત્ર 1 જ શ્લોકની ભાગવત કથા કરવી હોય તો પણ થઈ શકે છે. એની સાબિતી આપું તમને શ્લોક બોલીને. આદો દેવકી દેહ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવતાપહરણમ ગોવર્ધનો દારણમ કંસન છેદન કૌરવાદિ હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. આ 1 શ્લોકની ભાગવત કથા. શરૂઆત ક્યાંથી બની? આદો દેવકી દેહ ગર્ભ જનનમ. આદો, આદો એટલે ભગવાન, કે જે ભગવાનનો અંત નથી, જે ભગવાનનો જન્મ પણ નથી, પણ એવા ભગવાન આદો દેવકી દેહ ગર્ભ જનનમ. માં દેવકીજીના ઉદરની અંદર પરમાત્મા સ્થાપિત થયા છે. અને ભગવાન મૈથુની શક્તિથી સ્થાપિત નથી થયા, પણ યોગ શક્તિથી સ્થાપિત થયા છે. નંદભયાની કથા આવે ત્યારે આવશે. વસુદેવ અને દેવકી આમને સામને બેઠા છે. 36,000 રાક્ષસોનો જોગી ભેરો કર્યો છે, અને એમાં ઓચિંતાનો વસુદેવજીની છાતીમાં તેજનો પુંજ આવ્યો, અને તેજનો પુંજ વસુદેવજીની છાતીમાંથી ગળામાં ગયો, અને ગળામાંથી વસુદેવજીના નેત્રોમાં તેજનો પુંજ ગયો, અને તેજનો પુંજ વસુદેવજીના નેત્રોમાંથી દેવકીજીના નેત્રોની અંદર ગયો, અને દેવકીજીના નેત્રમાં થઈ અને એ તેજનો પુંજ કંઠમાં થઈ અને દેવકીજીના ઉદરની અંદર સમાઈ ગયો. એ તેજનો પુંજ બીજો કોઈ નથી પણ આપણો કાળિયો ઠાકર, જગતનો બાપ, દ્વારકાધીશ છે. આમ ભગવાન ધ્યાન યોગથી ગયા છે. એટલે 1 શ્લોકના ભાગવતજીની અંદર કહ્યું આદો દેવકી દેહ ગર્ભ જનનમ. ન્યા માનવ શરીરને ધારણ કર્યું. ગોપી ગૃહે વર્ધનમ. ગોપીઓના ઘરમાં ભગવાન મોટા થયા. યશોદા મૈયા પણ એક ગોપી જ છે. માયા પૂતન તાપન તાડનમ. પૂતનાને મારી
અસુરોને માર્યા અને ગોવર્ધનો ધારણમ, ભગવાને ગોવર્ધનજીને ધારણ કર્યા. શ્લોકમાં બતાવી દો. ગોવર્ધનો ધારણમ, પણ પાછા ડાબા હાથની ટચલી આંગળીમાં 7 દિવસ સુધી ગોવર્ધનજીને ધારણ કર્યા. પરિણામે ભગવાનનું નામ પડ્યું શ્રી ગોવર્ધનનાથજી. આપણે શ્રીજી બાબા કહીએ ને, એ જ શ્રી ગોવર્ધનનાથજી પોતે છે. હમણાં હું સાબિત કરું. 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા ડાબા હાથની ટચલી આંગળીમાં. પછી પાછા પધરાવ્યા, પોતાનું સ્વરૂપ એની અંદર પધરાવ્યું અને ભક્તો સ્વરૂપની પૂજા કરે. એ સ્વરૂપનું નામ શ્રીજી બાવા છે. તમે શ્રીજી બાવાના સ્વરૂપને ધ્યાનથી જુઓ, દિલથી નિરખો, એકદમ પ્રેમથી જુઓ તો શ્રીજી બાવા બાળ સ્વરૂપ છે. 7.5 વર્ષની ઉંમર છે શ્રીજી બાવા, બાળ સ્વરૂપ છે. પણ શ્રીજી બાવાનું આખું નામ શું? તો કે ભગવાને ગોવર્ધનજીને ધારણ કર્યા એટલે શ્રી ગોવર્ધનનાથજી. ભગવાનનું આખું નામ પડ્યું શ્રી ગોવર્ધનનાથજી. પણ અમુક આળસુ વૈષ્ણવો હતા, એને આ જાપ કરવાનું બહુ લાંબુ લાગ્યું. શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગોવર્ધનનાથજી બહુ ફાવ્યું નહીં, એટલે વચમાંથી અમુક શબ્દો કાઢ્યા. શ્રી ગોવર્ધનનાથજી હતું, એમાંથી ગોવર્ધનજીને કાઢ્યા. પરિણામે શું બાકી રહ્યું? શ્રીનાથજી. શ્રીનાથજી, શ્રી ગોવર્ધનનાથજી, એ જ શ્રીનાથજી. પણ બહુ આળસુ હતા જે મારા જેવા અમુક, એને આ શ્રીનાથજી પણ બહુ લાંબુ લાગ્યું કે આ નથી મજા આવતી. શ્રીનાથજીનો જાપ બહુ લાંબો પડે. પરિણામે પહેલો ને છેલ્લો અક્ષર રાખ્યા શ્રીજી. શ્રીજી, શ્રી ગોવર્ધનનાથજી, એમાંથી શ્રીનાથજી થયું અને એમાંથી પહેલો ને છેલ્લો અક્ષર રાખ્યા શ્રીજી. તો શ્રીજી કયો તો પણ એ, ગોવર્ધનનાથજી કયો તો પણ એ, શ્રીનાથજી કયો તો પણ એ. મથલ આપણો કાનુડો 7.5 વર્ષનો ગોવર્ધનધારી. એક શ્લોકની ભાગવતજીની કથાની અંદર આ બતાવ્યું છે. ગોવર્ધનો ધારણમ, કંસન છેદ, કંસને માર્યો. કુંતી સુતા પાલનમ, કુંતી સુતા કોણ? પાંડવો. એની રક્ષા કરી. એતદ ભાગવતમ પુરાણ કથિતમ, ચોખ્ખું લખ્યું. એતદ ભાગવતમ પુરાણ કથિતમ કુંતી સુતા પાલના એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. આ જ કૃષ્ણ ભગવાનની લીલા છે. એટલે કોઈ મનમાં શંકા રાખશો નહીં કે 1 દિવસની કથા હોય. 5 દિવસના ટેસ્ટ મેચમાં જેમ T20 હોય એમ આ હોય. અમુક સમય જવા દો, જે 7 દિવસની કથા થાય છે એ થોડાક વર્ષો પછી 5 દિવસની થવા માંડશે, પછી 3 દિવસની થવા માંડશે. કારણ કે માણસો પાસે આજે સમય છે જ નહીં. ભટકાઈ જાય, કોઈ પૂછે ક્યાં જાવ, ખબર નથી, તું આગો જા, સમય જ નથી. તો 1 દિવસની કથા પણ થઈ શકે છે. તો આજે આપણે ગીતાબેનના ઉદ્ધાર માટે અને એમના ભીખુભાઈના સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે 1 દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો મંગલ પ્રારંભ કરવા બધા અહીંયા એકત્રિત બન્યા છીએ. ત્યારે કથા પરંપરાનો એક એવો નિયમ છે ભાઈ, કે જે ગ્રંથની કથા થવાની હોય એ ગ્રંથના મહાત્મ્યનું પહેલા પ્રવચનથી શરૂઆત કરવાની હોય છે. તો આપણે પણ અત્યારે મહાત્મ્યની શરૂઆત કરીશું. મહાત્મ્યની શરૂઆતમાં બતાવે છે કે ભાગવતજીનું મહાત્મ્ય પદ્મપુરાણની અંદર બતાવ્યું છે. મહાત્મ્યના 6 અધ્યાય છે. મહાત્મ્યના શરૂઆતના પ્રથમના 3 અધ્યાયની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નારદ મુનિ અને સનત કુમારોની કથા આવે છે.
બધાને ખ્યાલ છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નારદ મુનિ સનત કુમારો એની કથા આવે છે. અને એક બીજી ચોખવટ કરું, મારી માતાઓ બહેનો દીકરીઓ અને અમારા વડીલો, એક ચોખવટ બીજી એ કરું કે આપણે અહીંયાથી મુંબઈ જવું હોય, બોમ્બે જવું હોય તો ચાલીને જઈએ તો એટલો સમય લાગે, સાયકલમાં જઈએ તો એટલો સમય લાગે, અન્ય કોઈ યાંત્રિક ટુ વ્હીલમાં જઈએ તો એટલો સમય લાગે, બસમાં જઈએ તો એટલો સમય લાગે, મોટરમાં જઈએ તો એટલો સમય લાગે, ટ્રેનમાં જઈએ તો એટલો સમય લાગે, અને બાય એર પ્લેનમાં જઈએ તો એટલો સમય લાગે. હવે આપણે મોટે ભાગે બોમ્બે જવું હોય તો ટ્રેનમાં જઈએ તો સામાન્ય 18-19-20 કલાક જેવો સમય લાગે છે. પણ બાય એર અહીંયાથી બેસીએ અને ચા પી લઈએ તો બોમ્બે સીધું આવી જાય. એમાં 7 દિવસની કથાને આપણે 2.5-3 કલાકમાં વાંચવાની છે. એક દિવસની કથા બનાવીને જે ભાગવતજીના 7 દિવસ છે એ 7 દિવસની કથાનું આપણે 2.5-3 કે 3-3.5 કલાકની અંદર વર્ણન કરવાનું છે. એમાં પણ પાછા આપણા ને ભજનિયા આવે, ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ને આ ને ઓલા ને ભજન આવે, સત્સંગ આવે. તો કોઈ એવું મનમાં નહીં વિચારવાનું કે આ કથા રહી ગઈ ને ઓલી આવી, આ રહી ગઈ ને ઓલી આવી. હવે તમે એટલો વિચાર કરો કે ટ્રેનમાં જઈએ તો અહીંથી રાણાવાવ આવે, ઓલું આવે, ઓલું આવે, ઓલું આવે, પણ બાય એર જઈએ તો રાણાવાવનો પતો ન ઉઠે. પ્લેનમાં જઈએ તો રાણાવાવ ક્યાં ગયું, ક્યાં ખબર ના પડે. તો આપણે અત્યારે પ્લેનમાં બોમ્બે જઈએ છીએ. 7 દિવસની કથાને આપણે માત્ર 1 દિવસ નહીં પણ 3.5-4 કલાકમાં જ વાંચવાની છે. તો કોઈએ મનમાં શંકા કુશંકા નહીં કરવાની કે આ આવ્યું ને ઓલું રહી ગયું. બધી આખી કથાનો સાર હું બનતી કોશિશે આપીશ, કારણ કે આ એરિયો મારો છે, આમાં કોઈ પારકું નથી. તમે બધાય મારા છો. અને તમારે જોવું હોય તો જોજો, હું મારી ડેલી પાસે ઊભીને ખાલી ગગી એટલું બોલું ને તો સામેથી ભડાભડ ડેલીઓ ખોલવા માંડે. તમારે જોવું જોઈ લેજો, ટ્રાય કરી લેજો. મારી ડેલીએ ઊભા ખાલી ગગી બોલું, હા દાદા, હા દાદા, 6-7 બાજુવાળા આજુબાજુવાળા, આમાં કોઈ પારકું નથી. બધાય આપણા છે. કમલ પાર્ક આપણું છે, જીવ માત્ર આપણો છે, કોઈ પારકું નથી. મુનોભાઈ આપણો છે, અક્ષયભાઈ આપણો છે, ભીખુભાઈ આપણો છે, દાસાભાઈ આપણા, બધાય આપણા છે. એટલે હું કોશિશ કરીશ કે ભાગવતજીના 12 સ્કંદ એનો હું તમને સાર સમજાવું. સીધે ભાગવતજી છે એ વેદનો સાર છે, અને 1 દિવસની કથા છે એ આખા ભાગવતજીનો સાર છે. સીધો સાર આખા ભાગવતજીનો. તો શંકા કોઈ નહીં કરવાની. 1, 2 કથાની અંદર કેટલા છે એ મહત્વનું નથી, કથાની અંદર કેવા છે એ મહત્વનું છે. કથામાં અમારી પોતાની કથામાં 5-5, 7-7, 10-10, 12-12, 15-15 હજાર માણસો હોય છે ઘણી જગ્યાએ. પણ કથામાં કેટલા છે એ મહત્વનું નથી, કથામાં કેવા છે એ મહત્વનું છે. આપણા કમલપાર્ક સોસાયટીના રહેવાસીઓ, ધાર્મિક વૃત્તિના માણસો, અને હું પણ મારી જાતને નસીબદાર માનું છું કે આ જગ્યાએ 1 દિવસની કથા વાંચવાનો પણ મને પરમાત્માએ મોકો આપ્યો. એ બદલ હું પણ ભગવાન નારાયણેશ્વર મહાદેવને હૃદયના ભાવથી વંદન કરું છું. તો 6 અધ્યાય છે ભાગવતજીના મહાત્મ્યના. પ્રથમના 3 અધ્યાયની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નારદ મુનિ અને સનત કુમારોની કથા આવે. 4 અને 5 એવા 2 અધ્યાયની અંદર આત્મદેવ બ્રાહ્મણ, એમના પત્ની ધૂંધલી, દીકરો ધુંધુકારી અને ગોકર્ણ મહારાજની કથા આવે છે. હવે આ કથાની બધાને ખબર છે. તો મહાત્મ્યની કથા મને તમને એમ સમજાવે છે કે પેલી ધૂંધલીએ પોતાના પતિદેવ આત્મદેવ બ્રાહ્મણને છેતર્યો, એને હેરાન કર્યો, એને છેતર્યો. તો અંતે ધૂંધલીની હાલત શું બની? આપઘાત કરી કૂવામાં પડીને મરી જવું પડ્યું. તો
તો આ ધૂંધલીની કથા મને તમને એમ બતાવે કે જે સ્ત્રી પોતાના પતિને છેતરવાની કોશિશ કરે કે છેતરે તો અંતે ધૂંધલી જેવી હાલત થાય છે. તો એની સામે ગોકર્ણ મહારાજ અને ધુંધુકારી એ મને તમને શું બતાવે? ધુંધુકારી અને ગોકર્ણ મહારાજ મને તમને એમ બતાવે છે કે તમારી પાસે ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલો, અરે આખું વિશ્વ તમે વેચાતું લઈ શકો એમ હોવ, ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલા નોકર ચાકર હોય, ગમે એટલા બંગલા હોય, ગાડી હોય, વાડી હોય, લાડી હોય, ગમે એટલું રાજ રચેલું હોય, તમે ગમે એવી ભૌતિક સામગ્રી સાથે સુખ સાહેબીમાં આડોટતા હોવ, પણ પરમાત્મા સુધી પહોંચવા માટે તો ભક્તિ માર્ગનો જ સહારો લેવો પડે છે. અને ભક્તિ માર્ગમાં જવા માટે થઈ અને કમસે કમ જીવાત્માએ સદમાર્ગે હાલવું પડે છે. જે સદમાર્ગે હાલે એ જ ભક્તિ માર્ગની અંદર આગળ જઈ શકે, અને જે ભક્તિ માર્ગની અંદર આગળ જાય એનો જ પરમાત્મા સ્વીકાર કરે છે. તો આ કથા મને તમને એમ બતાવે ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે થઈ અને પરમાત્માનું શરણ લેવું જોઈએ. કારણ કે પરમાત્માએ જો આટલો સરસ મજાનો દેહ આપ્યો હોય તો પરમાત્માનું શરણ લઈ અને ભક્તિ માર્ગની અંદર આગળ વધવું જોઈએ. જો આપણે તાળી પાડીએ તો ભગવાન રામના નામની, તાળી પાડીએ તો ભગવાન રામના નામની, અરે આપણે તાળી પાડીએ તો ભગવાન કૃષ્ણના નામની, આપણે તાળી પાડીએ તો માં જગદંબાના નામની. જે કાંઈ ક્રિયા કરીએ પરમાત્મા માટે કરીએ, જે ક્રિયા કરીએ પરમાત્મા માટે કરીએ તો પરમાત્મા આ વસ્તુને ભક્તિ કહે છે. એટલે જ કહે તાળી પાડો તો મારા રામની જય હો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. બચપન બચપન માં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપન બચપન માં ઘણો ફેર છે રે, બચપન કોને કહેવાય જો. બચપન માં ધ્રુજને વિષ્ણુ મળ્યા રે, એને બચપન કહેવાય જો. બચપન માં ધ્રુવજીને વિષ્ણુ મળ્યા રે, એને બચપન કહેવાય જો. યુવાની યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાની યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. તાળી પડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પડો તો મારા રામ. જય
બીજી વાતો ન હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો જય હો હાલો હળિયાવટી બાંધ રાધે ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાળી પડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તો આ ભગવાન ભાગવતજીના મહાત્મ્યની કથા મને તમને એમ બતાવે છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ ભગવાન માટે કરીએ તો એ કર્મ આપણું ઉપાસના બની જાય છે. ભાગવતજીની વચ્ચેનું મંગલાચરણ છે જીવાત્માની યુવાવસ્થા છે અને ભાગવતજીના અંતનું મંગલાચરણ છે એ જીવાત્માની વૃદ્ધાવસ્થા છે. પણ ભગવાન ભાગવતજી 3 મંગલાચરણ બતાવી અને મને તમને એમ બતાવે છે કે હે જીવ, તારી બાલ્યાવસ્થા મંગલમય જવી જોઈએ, તારી યુવાવસ્થા મંગલમય જવી જોઈએ અને તારો બુઢાપો પણ મંગલમય જવો જોઈએ. પરિણામે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને બુઢાપો મંગલમય જવો જોઈએ. જગતને એ બતાવવા માટે થઈ અને ભગવાન ભાગવતજીની અંદર 3 મંગલાચરણ બતાવ્યા છે. પણ પાછો એનો અર્થ બીજો એવો પણ સંતો કરે કે બાલ્યાવસ્થા મંગલમય ગઈ હોય તો જ જુવાની મંગલમય જાય છે અને જેની જુવાની મંગલમય ગઈ હોય એનો જ બુઢાપો મંગલમય જાય. બાકી જુવાનીની અંદર ન ખાવાનું ખાધું હોય, ન પીવાનું પીધું હોય, ન રમવાનું રમ્યા હોય, જુગાર રમ્યા હોય, વ્યભિચાર કર્યા હોય, ન કરવાના તમામ ધંધા કર્યા હોય તો ગઢપણની અંદર ભગવાન યાદ નથી આવતો. ગઢપણની અંદર જુવાનીના કરેલા જલસા યાદ આવે છે. ઘણા એમ કહે કે ગઢપણમાં ગોવિંદ ગાશું. નહીં, ભગવાન ભાગવતજી કહે કે ગઢપણમાં ગોવિંદ ગાઈ શકાતા જ નથી. ગોવિંદ ગાવાની સાચી મોસમ એ તો જુવાની છે. ગઢપણમાં ગોવિંદ ગાઈ શકાતા જ નથી. ગલઢા માવતરોને પૂછી જોવું કેવા ગવાય છે. ગાય જ ના શકાય. અરે આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. આંખે જોવું હોય લાલો કેવો દેખાય, દ્વારકાધીશ કેવા છે, ભગવાન રામ ક્યાં ઊભા છે, આંખે દેખાય નહીં, કેમ દર્શન કરવા? કાને સંભળાય નહીં, કેમ દર્શન કરવા? બોલવું હોય પણ બોલાઈ જાય ફળ, દાંત હોય નહીં મોઢામાં, જોરથી છીક આવે તો ચોખ્ઠું બહાર. બોલવું હોય પણ બોલાઈ જાય ફળ. હવે આમાં ગોવિંદ કેમ ગવાય? મંદિરે જવું છે, હવેલીએ જવું છે, પણ પગ દુખે છે તો કેમ જવું? 2 હાથ જોડવા આપણા ખભેથી હાથ દુખે. ગઢપણમાં ગોવિંદ ગાઈ શકાતા જ નથી. ગોવિંદ ગાવાની સાચી મોસમ એ તો જુવાની. ગઢપણમાં ભૂખ બહુ લાગે, ગઢપણમાં વ્રત નહીં થઈ શકે. વ્રત કરવાની સાચી મોસમ જુવાની છે. ગઢપણમાં ગોવિંદ ના ગવાય, જુવાનીમાં જ ગાઈ શકે. ગઢપણમાં તો આવા બધા પેલા કષ્ટ પડે છે. આંખે દેખાય ના, કાને સંભળાય ના. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. હે મોઢું તે ગોખલી કહેવાય ગઢપણ. ઘણા કષ્ટો પડે ગઢપણમાં.
ગોવિંદ ન ગાઈ શકાય. હવે કાને સંભળાય નહીં એટલે શાસ્ત્રીજી બોલે શું, આ ભાઈ સાંભળે શું. તૃષ્ણા વધતી જાય, જીવ એકદમ પૈસામાં જાય, દીકરામાં જાય, એના દીકરામાં. કારણ કે જુવાનીમાં બે નામ લીધા જ ન હોય.